ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી, પરંતુ હવે એમાંથી આગળ વધીને તમે જેને સાંભળ્યા તે છે ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલ કે જેમણે ગઈકાલે સદસ્યતા અભિયાનમાં ભાષણ આપતી વખતે ફરી એકવાર ભૂલ સ્વીકારી છે કે બનાસકાંઠાની સીટ મારા કારણે હાર્યા છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી લઈ પરિણામ આવ્યા ત્યાર સુધી જે માહોલ ગરમાયો એ સૌ કોઈ જાણે છે અને સૌની નજર 2 થી 3 સીટો ઉપર હતી, પણ એમાંની એક સીટ કે જે બનાસકાંઠાની હતી ને ત્યાંથી રેખાબેન ચૌધરી ભાજપમાંથી અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર બંને આમને સામને હતા। એક તરફ બનાસની બહેન તો બીજી તરફ બનાસની દીકરી તરીકે ઉભરાઈને આવેલા બંને બહેનોએ સામ સામે ટકરાઈ અને ચૂંટણી લડી અને છેલ્લા એ દ્રશ્યો સામે આવ્યા કે જેમાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના કે જેની ભવ્ય જીત થઈ। ગુજરાતમાંથી આમ તો એ 26 સીટ જીતવાનો ભાજપનો દાવો છે તે ખોટો પડ્યો। 25 સીટો ભાજપને મળી, આમ તો 25 સીટ, કારણ કે સુરતની અંદર ચૂંટણી ના યોજાઈ। એક સીટ બનાસકાંઠાની કે જે ગેનીબેન ઠાકોર જીત્યા અને પછી રાજકારણ ગરમાઈ અને એનો શ્રેય અને એ સીટ હારવાની ભૂલ ભાજપના અધ્યક્ષ CR પાટીલે સ્વીકારી। ગઈકાલે સદસ્યતા અભિયાન કાર્યક્રમ હતો ને તે અંતર્ગત CR પાટીલે ત્યાં સ્પીચ આપી હતી। શું કહ્યું સાંભળીએ। આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું। અમે જ્યારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી, કેસી પટેલ, વિનોદભાઈ, રજનીભાઈ અમે બધા બેઠા હતા। અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કહેવું, એટલે અમે ગયા વખતે જે 1,19,00,000 હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ 1,88,00,000 મત મળ્યા છે। સુરતમાં ઇલેક્શન નથી થયું, એમાં 8 લાખ મત મળતા હોય છે, એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ 1,96,00,000 એટલે કે 2 કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં। આપણે પહેલો ઇલેક્શન 2022નું 2019માં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને 1,87,00,000 મત મળ્યા હતા। 2022ની અંદર આપણને 1,73,00,000 મત મળ્યા હતા અને હમણાં આપણને 1,88 + 8 એટલે 1,96,00,000 મત આપણને મળ્યા છે। લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા, થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે થોડી સીટ ઓછી આવી, પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ 241 સીટ આપણને 2014માં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત, તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો હોત કે અમે આજ સુધીમાં સૌથી વધારે 241 સીટ જીત્યા, પરંતુ આપણે 273 જીત્યા, 303 જીત્યા અને આપણે જ બધાની કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ। ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી, પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ છે ખંખેરીને બહાર આવવું પડશે। એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 15 અને 16 ગુજરાતના પ્રવાસે છે। એક કાર્યક્રમ એમનો ડીસામાં છે, ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ, ગાંધીનગર રાત રોકાશે, રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે, ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ 4 વાગે એટલે 3 વાગ્યા પહેલાં બધા GMDC ગ્રાઉન્ડ ઉપર આપણે 1 લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાતનું પ્રદર્શન તે દિવસે કરવાનું છે। એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે। તમે બધા તૈયાર છો? એટલે આ સંગઠનમાં 2 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના 16મી તારીખના કાર્યક્રમમાં 1 લાખ લોકોની હાજરી, આ બંને માટે તૈયાર છો?
આપણે આ 2 લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું, પણ ટાર્ગેટ પર પહોંચવા માટેનો રસ્તો પણ નક્કી કરવો પડે. સોરી, 2 કરોડ, પાછી ભૂલ થઈ છે. તો આ 2 કરોડ સદસ્ય બનાવવા માટે જ્યારે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યારે એચીઓ કેવી રીતે કરીશું? તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે. એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે.